friends, welcome to physics classroom with B.R. પટેલ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 માં આપણે કાર્ય અને ઉર્જાને લગતા ઘણા બધા મુદ્દા ભણી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉર્જાના અન્ય સ્વરૂપોની વાત કરવાની છે. અત્યાર સુધી આપણે જે ઉર્જાની વાત કરી તે હતી માત્ર યાંત્રિક ઉર્જા, બરાબર? યાંત્રિક ઉર્જાના બે પ્રકાર થાય, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના યાંત્રિક ઉર્જા સિવાય પણ બીજા ઘણા બધા સ્વરૂપો છે અને એમનું પણ એકબીજામાં રૂપાંતરણ શક્ય છે. તો ઉર્જાના બીજા સ્વરૂપો કયા છે તેની આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ વર્ણનાત્મક મુદ્દો છે, તમે વાંચો તો પણ તમને સમજણ પડે, પણ તેના જે મેઇન પોઈન્ટ્સ જે છે તે આપણે આજે અહીંયા સમજી લઈશું કે જેથી તમે વાંચો ત્યારે તમને વધારે સારી સમજણ પડે. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના સ્વરૂપોમાં સૌથી પહેલી વાત કરશું આપણે યાંત્રિક ઉર્જાની. યાંત્રિક ઉર્જા વિશે આપણે આ પ્રકરણમાં ઘણું બધું ભણી ચૂક્યા છીએ. પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે કે યંત્રશાસ્ત્રમાં આવતી ઉર્જાને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. એ મુખ્યત્વે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. તો પદાર્થની ગતિ, તેના વેગને કારણે તેમાં રહેલી ઉર્જા, તેને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. સિમ્બોલમાં તેને કે વડે દર્શાવીએ છીએ. અને તે જ રીતે પદાર્થના બળ ક્ષેત્રમાં સ્થાન અથવા તો તેની સંરચનાને કારણે તેની અંદર ઉત્પન્ન થતી ઉર્જા, તેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બળ ક્ષેત્રમાં સ્થાન એટલે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થનું જો સ્થાન હોય તો તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ. સ્પ્રિંગ જેવી રચનાની અંદર સંગ્રહાયેલી ઉર્જાને આપણે સ્થિતિસ્થાપકીય ઉર્જા અથવા તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી મળતી ઉર્જા તેને યાંત્રિક ઉર્જા કહેવાય. જો સંરક્ષી બળોની અસર હેઠળ કાર્ય જો થતું હોય તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ પણ થાય છે, તેવું આપણે ભણી ગયા. મતલબ એ થયો કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં અથવા તો ઉર્જાનું કાર્યમાં અને કાર્યનું ઉર્જામાં રૂપાંતર થયા કરશે, બરાબર? પરંતુ કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેશે, બરાબર? તો આ પ્રકારની બાબત, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું અંદર રૂપાંતર થાય પણ બંનેનો સરવાળો એટલે કે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેશે. આ બાબત યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે જાણીતી છે. ઉર્જાનો બીજો પ્રકાર વાત કરીએ આપણે તો તે છે ઉષ્મા ઉર્જા. ઉર્જાના પ્રકારોમાં આ પ્રકારે પણ ખૂબ જ મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉર્જા શું છે? આમ તો ઉષ્મા ઉર્જા વિશે ઘણું બધું કહી શકાય તેમ છે, પણ આપણે બહુ ટૂંકી માહિતી તેના વિશે મેળવીએ. પદાર્થના ઘટક કણોની સતત અને અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, તેને ઉષ્મા ઉર્જા કહેવાય. હવે આ વાક્ય તમને બરાબર નહીં સમજાયું હોય તો કોઈ બી પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ લઈ લઈએ, તેની અંદરના એના ઘટક કણો છે, તેના અણુઓ અને પરમાણુઓ, તે ક્યારેય સ્થિર હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, પણ તેઓ પોતાના સ્થાનની આસપાસ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ધારો કે કોઈ અણુ અહીંયા હોય તો તે પોતાના સ્થાનની આસપાસ દોલનો કર્યા કરશે. તો આ હલનચલન એવું છે જેનું પદાર્થની સાપેક્ષે સ્થાનાંતર શૂન્ય મળે, બરાબર? તો આવી ગતિ કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. આ ગતિને સતત અને અસ્તવ્યસ્ત ગતિ કહી શકીએ આપણે. તો આવી ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા, તે જ પદાર્થની ઉષ્મા ઉર્જા કહેવાય. બહારથી પદાર્થ ભલે સ્થિર દેખાતો હોય પણ તેની અંદર અણુઓમાં, તેના ઘટક કણોમાં આવી ગતિ સતત ચાલ્યા કરતી હોય છે. તો આ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, દેખીતી વાત છે, ગતિ થાય છે તો તેમાં કોઈ ઉર્જા હોય છે, બરાબર? તો તે ઉર્જાને આપણે ઉષ્મા ઉર્જા તરીકે ઓળખીશું. એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો સમજીએ કે ઉષ્મા ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય અથવા તો બાકીની ઉર્જા કાર્ય સાથે તેનો સંબંધ શું છે. દાખલા તરીકે આપણે લાકડાના આવા એક બ્લોકને કોઈ ખરબચડી ઘર્ષણવાળી સપાટી પર ધક્કો મારીને છોડી દઈએ. ફરી કહું છું, લાકડાના બ્લોકને ઘર્ષણવાળી સપાટી પર ધક્કો મારીને છોડી દઈએ. આ બ્લોક થયું, આ સપાટી થઈ અને તેને ધક્કો મારીને છોડી દઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બ્લોક થોડુંક સ્થાનાંતર કરી અને સ્થિર થઈ જશે, બરાબર? તમે સમજો છો તેમજ બ્લોકને અમુક વેગ આપીને છોડી દઈએ, અમુક અંતર કાપ્યા બાદ તે બ્લોક સ્થિર થઈ જશે. તો બ્લોકે અહીંયાથી અહીંયા સુધી ગતિ કરી, તેનો સ્થાનાંતર ધારો કે x, તેની પર એક જ બળ લાગતું હતું, ઘર્ષણ બળ. તો
તો ઘર્ષણ બળ વડે તેની પર કાર્ય થશે, તે કાર્ય ઋણ મળે. તો ઘર્ષણ બળનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતર કરવાથી કાર્ય મળે. પ્રશ્ન એ છે કે બ્લોક તો સ્થિર થઈ ગયો, શરૂઆતમાં તેની પાસે ગતિ ઉર્જા હતી 1/m/v². સ્થિર થયો ત્યારે તેની ગતિ ઉર્જા શૂન્ય બની ગઈ, કારણ કે તેનો વેગ પણ શૂન્ય બની ગયો. તો મુદ્દો એ થાય કે આ ઉર્જા ક્યાં ગઈ, આ ઉર્જા ક્યાં ગઈ હશે? બરાબર. અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. તેનું કારણ કે ગતિ ઉર્જા ગુમાવે છે પદાર્થ, અને સ્થિતિ ઉર્જામાં પણ તેનું રૂપાંતર થયું નથી. બરાબર. તો મુદ્દો એ થાય કે ઉર્જા ક્યાં ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેની સપાટી સાથે પદાર્થનું જે ઘર્ષણ થયું, ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એ વાત તમે જાણો છો. તો ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં આ ઉર્જા વપરાઈ ગઈ. બરાબર. તો પદાર્થ અને સપાટી વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થની અંદર ઘટક કણોની અસ્વસ્થ ગતિમાં વધારો થયો હશે, અને જો આપણે તેનું તાપમાન માપીએ તો આ ગતિને અંતે પદાર્થના તાપમાનમાં થોડોક વધારો થયો હશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે નીચેની સપાટીનું તાપમાન પણ થોડુંક વધ્યું હશે. તો આપણે એમ કહી શકીએ કે આ ગતિને અંતે જે ગતિ ઉર્જા હતી તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. આ બાબતને આપણે અનુભવથી સમજવી હોય તો આપણે શિયાળામાં જે પ્રક્રિયા કરીએ છીએ તે આપણે બંને હથેળી તેને એકબીજાની સાથે સંપર્કમાં રાખી અને જો ઘસવામાં આવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઘસીએ તો થોડીક વાર પછી હથેળીનું તાપમાન વધી જાય છે. એ તાપમાન આપણે ચેક કરી શકીએ. બરાબર. તાપમાનમાં શું થશે? વધારો થશે. ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. બરાબર. તો ઉષ્મા ઉર્જા એ ઘટક કણોની અસ્વસ્થ ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. ઘણી બધી ઉર્જા જ્યાં જ્યાં ઉર્જાનો વ્યય થતો હોય, ખાસ કરીને ઘર્ષણને કારણે મોટે ભાગે તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. ઉર્જાનો ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, તે છે રાસાયણિક ઉર્જા. આમ તો રાસાયણિક ઉર્જા વિશે તમારા રસાયણ વિજ્ઞાનના શિક્ષકો વધારે સારી રીતે તમને સમજાવી શકે. આપણે માત્ર કંઈ ટૂંકી માહિતી મેળવીશું. બરાબર. બાકી તમે રસાયણશાસ્ત્ર ભણો છો એટલે આપણે લાંબી વાત નહીં કરીએ. તો ટૂંકમાં કેવું એક વાક્યમાં, તો પદાર્થના અણુઓની બંધન ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા, અણુઓની બંધન ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા એને રાસાયણિક ઉર્જા કહેવાય. એક ઉદાહરણ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે તમને કોઈ બળતણ આપવામાં આવ્યું છે, દાખલા તરીકે કોલસો. તો એને સળગાવીએ તો થોડોક સમય સુધી સળગતો રહેશે અને તેમાંથી ઘણી બધી ગરમી ઉત્પન્ન થશે, ખરું કે નહીં? તો આ ઉર્જા ક્યાંથી આવી? આ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ તે ઓલરેડી કોલસાની અંદર તેના ઘટક કણોની બંધન ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હતી. આપણે કોલસાને સળગાવી ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી. યાદ રાખો કે દહન, બળવાની પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો એવી પ્રક્રિયા થઈ જેમાં પ્રક્રિયાને અંતે તેના ઘટક કણોએ ઉર્જા ગુમાવી દીધી. એકવાર કોલસો સળગી ગયા પછી ફરીથી નહીં સળગે. તેની રાખ જે હશે તેને સળગાવવા પ્રયત્ન કરશો તો નહીં સળગે. તેનું કારણ કે તેને રાસાયણિક ઉર્જા ગુમાવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, કોલસાની અંદર જે રાસાયણિક ઉર્જા હતી તે દહન થવાથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામી. તો એ તેના ઘટક કણોમાં ઉર્જા જે પહેલાથી સંગ્રહાયેલી હતી તેને આપણે રાસાયણિક ઉર્જા કહીશું. માત્ર કોલસામાં જ નહીં, કોઈ પણ બળતણ જેમ કે પેટ્રોલિયમ છે, બરાબર, લાકડું છે, બરાબર, તો આ બધા પદાર્થો એ આ પ્રકારની ઉર્જા ધરાવતા હોય છે જેનું દહન થવાથી તે મુક્ત થાય. માત્ર દહન જ નહીં, બીજી કેટલીય પ્રકારની પ્રક્રિયાઓમાં ઉર્જા મુક્ત થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. રાસાયણિક પ્રક્રિયાને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ. એક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી ઉષ્મા શોષક પ્રક્રિયા. તો બંને શબ્દો પરથી તમને ખ્યાલ આવશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો એવી પ્રક્રિયા કે જેને અંતે ઉષ્મા મુક્ત થતી હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આ કેસમાં એવું થશે કે પ્રક્રિયકોની કુલ ઉર્જા કરતાં નિપજોની કુલ ઉર્જા ઓછી હોય. ફરી બોલું છું, પ્રક્રિયકોની ઉર્જા કરતાં નિપજોની ઉર્જા ઓછી થતી હોય તો એવા સંજોગોમાં વધારાની ઉર્જા, સરપ્લસ જે ઉર્જા છે તે ઉષ્મા તરીકે મુક્ત થશે. આવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. તેનાથી ઉલટું ઉષ્મા શોષક પ્રક્રિયા, જેમાં પ્રક્રિયકોની ઉર્જા કરતાં નિપજોની ઉર્જા વધારે હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી પ્રક્રિયા ઓટોમેટિક ન થાય. આ પ્રક્રિયા થવા માટે બહારથી તમારે ઉર્જા આપવી પડે. મોટે ભાગે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા આપવી પડે. તો
તો નિપોજનની ઉર્જા જો વધારે હોય તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થશે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયાને સામાન્ય બાબતો થઈ. તમે એક સાદું એક્ઝામ્પલ જોઈ શકો તે છે દિવાસળી. વિદ્યાર્થી મિત્રો, દિવાસળી તેની અંદર પોટેશિયમ હોય છે, બરાબર, અને તેને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની સપાટી બનાવેલી હોય છે. આ બંને પદાર્થો રસાયણો એને આપણે જ્યારે એકબીજા સાથે ઘસીએ ત્યારે થોડીક ઉષ્મા ઉત્પન્ન થશે ઘર્ષણને કારણે, અને એ ઉષ્માને કારણે રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે, બરાબર. ત્યાર પછી દિવાસળી ઓટોમેટિક સળગે, તેની પાછળનું લાકડું પણ સળગે. આ દહન પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉર્જાનો મહત્વનો પ્રકાર, પછીના પ્રકારો ખૂબ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. એ છે એક પ્રકાર છે વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા વિશે પણ આજે બહુ લાંબી વાત નહીં કરીએ, કારણ કે આખું 12મા ધોરણના પાર્ટ 1ના મોટાભાગના પ્રકરણ તમે એની અંદર વિદ્યુત ઉર્જાનો અભ્યાસ કરવાના છો. તો અત્યારે માત્ર આપણે એટલું સમજીએ કે વિદ્યુત ઉર્જા શું છે. તો વિદ્યુત ભારો સાથે સંકળાયેલી ઉર્જા, ખાસ કરીને વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર શું છે તે તમે થોડું ઘણું જાણતા હશો, 9મા ધોરણમાં ભણી ગયા છો. આ વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાયો કહેવાય. વિદ્યુત ભાર ક્યારેય એમને ગતિ કરે નહીં. તેને ગતિ કરવા માટે પ્રેરક બળ એટલે કે ક્ષેત્ર મળે તો જ તે ગતિ કરે, તેને બળ મળે તો ગતિ કરે. તો દરેક ગતિ કરતો પદાર્થ ઉર્જા ધરાવે તેવી વાત થઈ. વિદ્યુત ભારો પણ ગતિ કરે ત્યારે તેમાં ઉર્જા એની અંદર ધરાવતા હોય છે. તો આ ઉર્જાને વિદ્યુત ઉર્જા કહેવાય. આ વિદ્યુત ઉર્જાની મદદથી આપણે ઘણા કાર્યો કરી શકીએ. જેમ કે ટ્યુબલાઇટ કે બલ્બ એને આપણે ચલાવીએ તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર થતું હોય છે. પંખો ફરે ત્યારે પણ વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, બલ્બ ચાલે ત્યારે થોડું ગરમ પણ થાય તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. એ ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી કે ઇલેક્ટ્રિક હીટર, તેની અંદર પણ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામતી હોય છે. તો આ બધામાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે. તો વિદ્યુત પ્રવાહની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે તેને આપણે વિદ્યુત ઉર્જા કહીશું. આ પ્રવાહ વળી પાછો કોઈ બીજા સોર્સમાંથી આવતો હોય, મતલબ કે અન્ય કોઈ સ્વરૂપમાંથી વિદ્યુત પ્રવાહમાં તેનું રૂપાંતર થયેલું હોય, બરાબર. તો વિદ્યુત ઉર્જા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ઉર્જા ગણાય. તેનો ઉપયોગ આપણે દરરોજ જીવનમાં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દુનિયાની અંદર સરેરાશ રીતે દરેક વ્યક્તિ દર એક સેકન્ડે 200 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે, બરાબર. આ આંકડો તમે ખાલી જાણવા માટે કીધો છે, પણ આશ્ચર્યજનક છે. દર સેકન્ડે આપણે આટલી ઉર્જા વાપરીએ છીએ, બરાબર. આપણે મોબાઈલને ચાર્જ કરીએ ત્યારે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, અને મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે તેની બેટરીમાં રહેલી રાસાયણિક ઉર્જાનું વળી પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને તેને વાપરીએ છીએ. ઉર્જાનો એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો દળને સમતુલ્ય ઉર્જા. આ ટોપિકને આપણે દળ અને ઉર્જાની સમતુલ્યતા તે રીતે ભણીશું. તો જ્યારે આ બાબત શોધાઈ નહોતી, 20મી સદીમાં બાબતોની શોધ થઈ, તેની પહેલા 19મી સદી સુધી વૈજ્ઞાનિકો એવું સમજતા કે પદાર્થનું દળ તે અક્ષત બાબત છે, બરાબર. દળને ઉત્પન્ન કરી શકાતું નથી, તેનો નાશ પણ કરી શકાતો નથી, બરાબર. અને કોઈ બી પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ અચળ જળવાઈ રહે તેવું વૈજ્ઞાનિકો માનતા હતા. પણ આ માન્યતા ખોટી સાબિત થઈ. વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને જે સિદ્ધાંતો આપ્યા તેમાંનો એક સિદ્ધાંત આ હતો, એમાં દળ અને ઉર્જા સમતુલ્ય રાશિઓ છે. દળ એ ઉર્જાનો જ એક પ્રકાર છે એવું આઈન્સ્ટાઈને સાબિત કર્યું, વિદ્યાર્થી મિત્રો, બરાબર. તેમણે જે સૂત્ર આપ્યું, વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર E = mc², આ સૂત્ર વડે તેમને આ વાતને સમજાવી કે આ સૂત્રની મદદથી દળનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય. m એ પદાર્થનું દળ થયું, c એ પ્રકાશનો વેગ છે. દળને c ના વર્ગ સાથે ગુણી દઈએ તો જે મૂલ્ય મળે તેટલી ઉર્જા આપેલા દળમાંથી મુક્ત કરી શકાય. તો દરેક દળ કે ઉર્જાને સમતુલ્ય છે તેવું આઈન્સ્ટાઈને ગાણિતિક રીતે રજૂ કર્યું, અને વિવિધ પ્રકારના પ્રયોગોમાં આ વાત સાચી પણ સાબિત થઈ. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં દળ બદલાતું હોય, જેમાં પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ જુદું હોય,
ખાસ કરીને પ્રક્રિયકોના દળ કરતાં નિપજોનું દળ ઓછું રહેતું હોય આવી પ્રક્રિયામાં વધારાની ઉર્જા આ સૂત્ર મુજબ મુક્ત થશે, બરાબર. તો આ જે ઉર્જા છે દળમાંથી આવી, એટલા માટે તે ઉર્જાને આપણે દળને સમતુલ્ય ઉર્જા કહીશું વિદ્યાર્થી મિત્રો. તો દળ એ પણ એક પ્રકારની ઉર્જા જ છે, તે વાત હવે ધ્યાન પર આપણે રાખશું, બરાબર. આઈન્સ્ટાઈને આ વાત તે સૌથી પહેલા રજૂ કરી હતી. ઉર્જાનો છેલ્લો પ્રકાર આપણે વાત કરીએ તો તે છે ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા કોઈ જુદો પ્રકાર નથી વિદ્યાર્થી મિત્રો, આમ તો દળને સમતુલ્ય ઉર્જા જ કહેવાય, બરાબર. પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી એની ન્યુક્લિયર ઉર્જા એવા અલગ નામથી આપણે ઓળખીશું. આમ તો બધું જ દળ ઉર્જાને સમતુલ્ય છે તેવું આપણે પહેલા વાત કરી, પણ અહીંયા માત્ર ન્યુક્લિયસની વાત આવે છે. તો ન્યુક્લિયરની એવી પ્રક્રિયાઓ શક્ય છે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી કે જેમાં પ્રક્રિયકો અને નિપજોના દળ જુદા જુદા હોય, બરાબર. તો દળનો જે તફાવત અહીંયા રહેશે વિદ્યાર્થી મિત્રો, ધારો કે પ્રક્રિયકોના દળ કરતાં નિપજોનું દળ ઓછું હોય તો દળનો આ જે તફાવત રહ્યો તેને ડેલ્ટા એમ કહીએ, તેને દળ ક્ષતિ કહેવાય. તો દળ ક્ષતિનું આઈન્સ્ટાઈનના સૂત્ર મુજબ આપણે ઉર્જામાં રૂપાંતર કરી શકીએ, બરાબર. એને અનુરૂપ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર જેટલી ઉર્જા આ પ્રક્રિયામાં મુક્ત થતી હોય છે. આ ઉર્જાને દળ સમતુલ્ય ઉર્જા અથવા તો ન્યુક્લિયર ઉર્જા આપણે કહી શકીએ. ન્યુક્લિયર પ્રક્રિયા પણ બે પ્રકારની હોય વિદ્યાર્થી મિત્રો. એક પ્રક્રિયાને ફિશન કહેવાય, ફિશન એટલે તોડવું, બે ભાગમાં ડિવાઈડ થવું. અને બીજી પ્રક્રિયાને કહેવાય ફ્યુઝન. ફ્યુઝન એટલે બે પદાર્થોનું જોડાવવું, ફ્યુઝ થવું, કનેક્ટ થવું, બરાબર. તો ન્યુક્લિયર પ્રક્રિયા બે પ્રકારની હોય, ફિશન અને ફ્યુઝન. ફિશન પ્રક્રિયામાં એક ભારે ન્યુક્લિયસ તૂટી અને હલકા ન્યુક્લિયસોમાં પરિવર્તિત થાય, પણ હલકા ન્યુક્લિયસનું કુલ દળ ભારે ન્યુક્લિયસના કુલ દળ કરતાં ઓછું હોય તો એ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થશે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ એટમ બોમ્બ અથવા પરમાણુ બોમ્બ અથવા ન્યુક્લિયર બોમ્બ તેનું નામ સાંભળ્યું હશે. અણુ બોમ્બ પણ કહીએ છીએ આપણે. અણુ બોમ્બ બોલીએ, પરમાણુ બોમ્બ બોલો, એટમ બોમ્બ બોલો કે ન્યુક્લિયર બોમ્બ બોલો, આ બધાનો મતલબ એક જ થાય. તો આ બોમ્બ જે છે તે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એકવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવે પછી ચેન રિએક્શન વડે આ પ્રક્રિયા ઓટોમેટિક ચાલે અને એમાંથી દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા મુક્ત થશે. બહુ નાના દળમાંથી પણ, ધારો કે આટલા દળનું ઉર્જામાં રૂપાંતર કરીએ તો એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય કે આખું શહેર નાશ પામે, એક આખું મોટું શહેર એને નાશ કરી શકે. તો આ પ્રક્રિયા ફિશન પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયાને જો અંડર કંટ્રોલ રાખવામાં આવે તો એ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને ઉપયોગ પણ કરી શકાય. ન્યુક્લિયર રિએક્ટરમાં આ જ પ્રક્રિયા અંડર કંટ્રોલ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ભારત સહિત ઘણા બધા દેશો ન્યુક્લિયર રિએક્ટરો ધરાવે છે. તેની અંદર ન્યુક્લિયર પ્રક્રિયા ફિશન પ્રક્રિયા વડે ઉત્પન્ન થતી ઉર્જાને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત કરી તેના વડે બોઇલર ચલાવી, ટર્બાઇન ફેરવી અને તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવતું હોય છે. હું એ નસીબદાર વ્યક્તિ છું કે જે મુંબઈની અંદર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે BARC તેની અંદર 3 દિવસ રહી અને મેં ન્યુક્લિયર રિએક્ટરોનો અભ્યાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ક્યારેક મોકો મળે તો મુંબઈમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તેની મુલાકાત અવશ્ય લેશો અને ન્યુક્લિયર પ્રક્રિયામાંથી કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ વાત તમે ત્યાં રૂબરૂ જોઈ શકશો. બીજી છે ફ્યુઝન પ્રક્રિયા. તો બે કે વધારે હલકા ન્યુક્લિયસ ભેગા મળી એક ભારે ન્યુક્લિયસ બનાવે. તેમાં પણ જો નિપજનું દળ ઓછું હોય, નિપજ ન્યુક્લિયસ ભારે ન્યુક્લિયસ મતલબ 4 હલકા ભેગા થઈને ભારે બન્યું, પણ 4 હલકાના કુલ દળ કરતાં તેનું દળ ઓછું હોય તો તેમાં પણ ઉર્જા ઉત્પન્ન થશે. આ પ્રક્રિયા ફ્યુઝન પ્રક્રિયા કહેવાય. સૂર્યની અંદર આ પ્રક્રિયા નોનસ્ટોપ ચાલુ હોય છે વિદ્યાર્થી મિત્રો. સૂર્યની અંદર 4 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈ અને એક હિલિયમનું પરમાણુ બનાવે છે. પણ હિલિયમનું દળ, કુલ દળ હાઇડ્રોજનના અલગ અલગ 4 પરમાણુના દળ કરતાં ઓછું હોય, તેથી આ પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. જો આ પ્રક્રિયા ન થતી હોત તો સૂર્ય ન હોત, ઉર્જા ન હોત અને આપણે સજીવ સૃષ્ટિ પણ પૃથ્વી ઉપર ન હોત. તો આપણને જીવતા રાખવા માટે જવાબદાર પ્રક્રિયા, જવાબદાર ઉર્જા એ ન્યુક્લિયર પ્રક્રિયા ફ્યુઝન પ્રક્રિયાનું પરિણામ છે, તેમ આપણે અહીંયા સમજીશું, બરાબર. તો સૂર્યની અંદર આ પ્રક્રિયા અને બીજા તારાઓમાં આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આ પ્રક્રિયા પર આધારિત રિએક્ટર
તેને ફ્યુઝન રિએક્ટર કહેવાય